સુંદરસાજી, શ્રી નિલેશ કુમાર અને ઉલ્પાબેનના આમંત્રણને માન આપી અહીં આવનાર સર્વ સુંદરસાજનું હસો અને કહો પ્રણામજી સાથે સ્વાગત કરીએ છીએ. પ્રણામજી. संयोगो वतन दिखलावने उलसत मेरे अंग करने बात खसम की मावत नहीं उमंग. વતનનું એટેચમેન્ટ કેવું હોય એ આપણ સૌ સુંદર સાથને ખબર છે. વતનની વાતો કરતા કરતા રાત અને સમય પણ થોડો પડે છે, તો આજે આપણે વતન અને નિજ વતનને યાદ કરવા સૌ ભેગા થયા છીએ. વતનની વાતોને યાદ કરી આજે આપણે નિજ વતનને પણ યાદ કરવાનો આ મોકો છે. સુંદરસાજી, અહીં આવ્યા પહેલા વતનમાં આપણે કહેવાતા મંદિરના ધામ મોહલ્લામાં સૌ રહેતા હતા. અનુકૂળતા પ્રમાણે મંદિરમાં દર્શન કરી 5-25 ચોપાઈઓનું વાંચન કરી આપણી દિનચર્યા એટલે કે ડેઈલી રૂટીન શરૂ કરતા હતા. એટલું જ નહીં, પણ આપણા ઘરોમાં પણ આપણે નાનકડા સિંહાસનમાં સેવા પધરાવી ઘરના સભ્યો સમય પ્રમાણે સેવા કરતા હતા. વળી અહીં આવ્યા ત્યારે આપણે એ સેવાને પણ સાથે લઈ આવ્યા અને આજે એ સેવા કેસરી રાજજીને આપણે સારામાં સારા સિંહાસનમાં પધરાવીને ઘરના વડીલોએ એ રીત રસમોને જાળવી રાખી છે. હવે એ સૌ વડીલોની ઈચ્છા છે કે આપણે એ સેવા આપણા પછી પણ ચાલુ રહી અને એને આપણે થોડીક રસપ્રદ અને સમજપૂર્વકની બનાવીએ. તો આપણી આજની સભાના વિષય છે સેવા પૂજામાં ધ્યાન અને રાગ રાગિણીનું મહત્વ. વાણી અને તારતમ જ્ઞાનમાં મુખ્ય 5 વિષયો તાણાવાણાની જેમ ભણાયેલા છે, જેમાં એક કુલજમ સ્વરૂપ સાહેબ, બીજી વિતક સાહેબ, વિરાટ એટલે કે ચરચની, ચોથી વહેરાટ ભટ્ટ અને 5મી છે આપણી સેવા પૂજા. સેવા અને પૂજામાં સેવા એ સુંદર સાથ, જેની વ્યાખ્યામાં ન જાનો ઇસ ઝુંડ મેં કોણ સુહાગીન હોય પ્રમાણે માત્ર સુંદર સાથ ન લેતા સમસ્ત સૃષ્ટિ અને દરેક સાર્વજનિક સેવાના કામો પણ ગણી શકાય. સેવાનો લાભ આપણને આ સંસારમાં જ લઈ શકીએ છીએ, કેમ કે પરમધામ પ્રેમ અને આનંદની ભૂમિ છે, જ્યાં કોઈ દુઃખી નથી કે દર્દી નથી, ત્યાં કોઈ નાનું નથી કે મોટું નથી, એટલે ત્યાં સેવા કે પૂજા નથી. નમ્રતા, ધીરજ, સહિષ્ણુતા અને પ્રેમ એ સેવાના ગુણો છે અને પ્રેમ એ સંબંધની પહેચાન વિના થતો નથી. જ્યારે આપણે સંબંધની પહેચાન થાય ત્યારે જ આપણને તેના પર પ્રેમપૂર્વક વર્તન થાય આપણાથી. હવે ઘરમાં થતી સેવા પૂજાથી આ બધા ગુણોની સાથે શારીરિક અને માનસિક સ્વચ્છતા, રિસ્પેક્ટ એટલે માન સન્માન, ડિસિપ્લિન અને નિયમિતતાના ગુણોનો વિકાસ થાય છે, જેની થોડી ઘણી વાતો અમારા આગળના સેશન્સમાં થઈ ગઈ છે. ચંદન, આરતી, પરિક્રમા અને ભોગ જેવી પૂજાની ક્રિયા સમયે ચિત્તને એકાગ્ર થવા માટે એ દરેક ક્રિયાનું અવતરણ ક્યાં
અને ક્યારે થાય છે તેની સમજ ખાસ જરૂરી છે. તમે કોઈ જરાક વચ્ચે મને